પણ તમે જોયો કે હજી પણ છોકરીઓની ઘણી ઘટ છે. તો આનું કારણ શું છે તમે જોશો તો આપણે એના માટે જવાબદાર કોણ છે? જવાબદાર એના માટે પોતે માતા છે. કારણ કે એને ખબર હોવી જોઈએ કે હું ક્યાં જાઉં છું. એ ડોક્ટર પાસે જાય છે, બીજા નંબર ઉપર છે. એ ડોક્ટર એટલો જવાબદાર છે, એ ભણેલો ગણેલો છે. એને ખબર છે કે હું ખૂન કરું છું, આ મારું છું અને શું કામ મારી શકું ના મારાય. એના વિરુદ્ધ સરકારનું 1994 કાયદો પણ છે. પણ કાયદા સિવાય આપણે માનવતા હોવી જોઈએ, આપણા માણસાઈ હોવી જોઈએ. એના સિવાય જવાબદાર સાસુમાં છે. એ સાસુમાને પૂછો કે તમારી જો ભ્રૂણ હત્યા કરવામાં આવી હોત તો તમે આ દુનિયામાં આવ્યા હોત? ના આવ્યા હોત. તો આપણે સમજવાનું છે. પછી એનો પતિ છે એ ત્યાં લઈને જાય છે, ભ્રૂણ હત્યા કરાવે છે. શરમ આવી જોઈએ આ પતિને પણ. અને આજે તમે જુઓ તો ખરા, છોકરી આવે ને એટલે એનો છે ને ઘરવાળા બાજુવાળાને પણ નાખે, એને શરમથી માથો ઝૂકી જાય છે. અને છોકરો આવે તો બધી જગ્યાએ જાય ને લાડુ વાટે ને પેડા વાટે ને બધા કોંગ્રેચ્યુલેશન કરે. શરમ આવી જોઈએ આપણે. આજે દીકરીઓનું માન સન્માન, દીકરીઓ કેટલી ઊંચાઈ ઉપર છે. આપણા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ કોણ છે? એક દીકરી છે. જો એને મારી નાખે આવ્યો તો આપણે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન, મુખર્જી વડાપ્રધાન એ કોણ હતા? એ રીતે જ આપણા આનંદીબેન પટેલ અહીંયાના મુખ્યમંત્રી હતા. જીજાબાઈ કોણ હતા? છત્રપતિ શિવાજીના માતા રાણી લક્ષ્મીબાઈ. એવા અસંખ્ય, કલ્પના ચાવલા જે અવકાશમાં ગયા હતા. અત્યારે પણ આપણે જે આપણે ચંદ્રયાન 3માં જે ગયા હતા ને એમાં 8 છોકરીઓ હતી, 8 દીકરીઓ હતી, વૈજ્ઞાનિકો. તો આપણે આ બધી ડોક્ટર, આ નર્સમેનો, આ બધી છોકરીઓ એ બધાનો આપણે શપથ આવશે અને શપથ લેવડાવશે કે આજ દિવસ પછી એક પણ દીકરીની હત્યા ન થવી જોઈએ. આપ સૌનો આભાર.